પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોરિયાવી મુકામે નવનિર્મિત ઉમિયાધામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો। આણંદ તાલુકાના બોરિયાવી ગામે કડવા પાટીદાર સમાજના કુળદેવીમાં ઉમિયાના ભવ્ય મંદિર નિર્માણ ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું, જેનો સતત 5 દિવસથી રંગેચંગે કાર્યક્રમ ચાલી રહ્યો હતો। આજરોજ આ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં લગભગ 7 થી 8 હજાર ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। હડકેટડ જન્મેદની અને સંત મહંતો દ્વારા મંત્રોચ્ચાર દ્વારા મા ઉમિયાના જય જયકાર સાથે મંદિરના મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જમીન આપનાર દાતા તેમજ મહોત્સવમાં ઉપસ્થિત ભક્તજનો માટે ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરનાર તેમજ ભોજન માટે દાન આપનાર દાતાઓનો સંસ્થાઓના ટ્રસ્ટીઓ દ્વારા ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો। સતત ખડે પગે ઊભા રહી લોકસેવા કરનાર સેવક ભાઈઓ તેમજ બહેનોને અને સમગ્ર સમાજના ઉપસ્થિત ભક્તજનોને પ્રત્યક્ષ પરોક્ષ રીતે મદદ કરનાર તમામ દાતાઓનો ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો। હાઈવેને ટચોટચ મંદિર આવેલું હોય, સતત વાહન વ્યવહાર ચાલુ હોવા છતાં કોઈ પણ જાતનો ટ્રાફિક જામ કે અગવડ પડ્યા વગર આ પ્રસંગ ખૂબ જ શાંતિથી અને સરળતાથી ઉજવવા બદલ તમામ ભક્તોનો આભાર માનવામાં આવ્યો હતો। એકંદરે સંપૂર્ણ કાર્યક્રમ શિસ્તબદ્ધ રીતે કોઈ પણ જાતની અગવડ વગર ખૂબ જ જાહો જલાલીથી ઉજવવામાં આવ્યો હતો। રિપોર્ટર અનવર બહાદુર પુરવાલા, આણંદ। પટેલ પ્રવીણભાઈ મગનભાઈ આ જમીનના મુખ્ય દાતા છે અને એમને પણ વિચાર એવો આવેલો, જ્યારે અમે સમૂહ લગ્ન લીધું એના પુણ્ય પ્રતાપે એમના પ્રવીણભાઈના સપના દ્વારા અમારું આ સપનું સાકાર થયું છે। ભવિષ્યમાં શું યોજનાઓ છે? ભવિષ્યમાં અમારે દરેક કલ્યાણની સેવા, પાટીદાર સમાજની સેવાઓ, વ્યસનો દૂર કરવા, મેડિકલ સેવાઓ તથા કુરિવાજો બધું દૂર કરવા માટેના પ્રયત્નો કરીશું અને સમાજને સૌથી આગળ લઈ જવા સનાતન ધર્મ પાળવા માટે પણ અમે જરૂરી પ્રયત્નો કરીશું। બીજું કે આ સંકુલ ભવિષ્યમાં વિકસે તો અહીં બીજા કયા કયા ઉપકરણો ઊભા કરશો? અહીંયા જો સંકુલ વિકાસ થશે તો આરોગ્યની દ્રષ્ટિએ, અન્ન ક્ષેત્રની દ્રષ્ટિએ, પાછળ વાડી બનાવવાની દ્રષ્ટિએ દર વિશે અમે ખૂબ જ અથાગ પ્રયત્ન કરીશું અને એના માટે પણ અમને ખૂબ જ અમને અવિરત દાન પણ મળતું રહે છે અને માતાજીની પ્રેરણા પણ અમને મળતી રહે છે। બીજું કે આટલી વિશાળ સંખ્યામાં ભક્તો ઉપસ્થિત થયા છે તો એમની જમવાની વ્યવસ્થા કરી છે, બહુ મોટા પાયે ભોજન સમારંભ ત્યાં ચાલી રહ્યો છે, તો એના મુખ્ય દાતા કોણ છે? અમારે એના માટે દરેક પાટીદાર સમાજથી ઘણા દાતાશ્રીઓ મળ્યા છે અને દરેક ટાઈમનું પાટીદાર સમાજની તરફથી અમને ભોજનના દાતાઓ મળી ગયા છે। છેલ્લા કેટલા દિવસથી ચાલે છે? છેલ્લા 4-5 દિવસથી અમારો ભોજનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। સરેરાશ રોજ કેટલા માણસ જમે છે? સરેરાશ 1000, 1500, 2000, 2500 અને આજે 7 થી 8000 માણસોનું ભોજન સમારંભ ચાલી રહ્યો છે। હવે પછી જ્યારે આવો કોઈક સમૂહ લગ્ન કે એવું હશે તો દાતાઓ નિર્ભર થશે કે સંસ્થા ઉમિયા મંદિર ઉજવશે? અમારે માતાજીના આશીર્વાદ મળશે તો અમે આ સતત આવા ધાર્મિક કાર્યક્રમો કરતા રહીશું અને માતાજીના આશીર્વાદ મળતા જ રહેશે। અમને આટલી સરસ છે આપણે જ્યારે આ સંસ્થા ઊભી કરી છે, મંદિર ઊભું કર્યું છે, તો માતાજી એમની અસીમ કૃપાઓ વડે, એમના આશીર્વાદ વડે આપના સુંદર ભવ્ય આયોજનોને પાર પાડે એવી શુભેચ્છા પાઠવું છું। બોલ શ્રી ઉમિયા કી જય! બોલ શ્રી ઉમિયા કી જય! ઓકે।
સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.